પાટે એમ मदरसे जाओ के ना जाओ शो करो यार अरे यार शो करो मदरसे जाओ के ना जाओ आलिया शो करे छे अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अरे यार आने बे वक्त सलाम કર્યો સલામનો જવાબ નથી આપતો अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम अरे यार मैं तને બે વખત સલામ કર્યો પણ તું જવાબ નથી આપતો ક્યાં તારું ધ્યાન છે અત્યારે સ્કૂલનો ટાઈમ છે અને તું પોતાનો કિંમતી સમય મોબાઈલમાં બરબાદ કરે છે અરે સૂર્યા તમે જ્યારે હોય ત્યારે ફરવાની જ વાતો કરો છો આ ઉંમર રમવાની છે તમે તમારું કામ કરો અરે યાર આટલો કિંમતી સમય છે અને તું તેને મોબાઈલમાં બરબાદ કરે છે મારા આ પાછળ છે બેઠો આ ગયો અરે યાર આ તો મને પણ ચોખ્ખો જવાબ નથી લાગતો અલા તું એવું શું જોવે છે કે આટલો બધો મોબાઈલમાં તને થઈ ગયો છે જો આ પાર્ટી મોબાઈલ છે પાર્ટી એવું છે આ બચ્ચી ગેમ છે બચ્ચી હા યાર બહુ મજા આવે છે અરે રમવામાં એટલી મજા આવે છે કે વાત જ ન કર યાર એક નંબર ગેમ છે મારે તો રમવું છે અને યાર તારી પાસે મોબાઈલ છે અને યાર મારી પાસે તો મોબાઈલ પણ નથી અને યાર તારી પાસે મોબાઈલ પણ નથી હું એક કામ કરું હું મારા પપ્પા પાસેથી મોબાઈલ લઈને આવું છું ઠીક છે લઈ આવ. અરે યાર મારું ઘર પણ બહુ દૂર છે તારી પાસે બાઈક છે હા છે ને પાછળ પડેલી લાવ ચાવી દે હું મોબાઈલ લઈને આવું છું લે ચાલી લે જલ્દી આવજે પપ્પા પપ્પા મને મોબાઈલ ગમે પપ્પા પપ્પા મને મોબાઈલ ગમે મારે મોબાઈલમાં ગેમ રમવું છે પપ્પા મને મોબાઈલ ગમે મારે રમવું છે પપ્પા પ્લીઝ મને મોબાઈલ ગમે મારે રમવું છે જલ્દી આવજે હું મોબાઈલ લઈને આવી ગયો આવી ગયો આવી ગયો અરે યાર તારો તો ફોન મોબાઈલ છે અરે યાર મારો તો 4G મોબાઈલ છે આમાં PUBG ગેમ ડાઉનલોડ તો થઈ જશે ને આ થઈ જશે મોબાઈલમાં પ્લે સ્ટોરનો સોફ્ટવેર ખોલ અને પછી ગેમ ડાઉનલોડ કરી લે અરે યાર આમાં તો બહુ વધારે નીકળશે આ બહુ મોટી વાળી ગેમ છે ડાઉનલોડ થઈ ગઈ અરે હા થઈ ગઈ અને ચાલુ તો કરી દે યાર ચાલુ કરી દો લે ચાલુ થઈ ગઈ
રણતો નથી બરાબર મને શીખવાડજે. આપણે બંને સાથે રહીએ. હું જે રીતે રમું એ રીતે રમજે. કોઈ વાંધો નથી. મારા અક્ષર ઉપર જા. 100 પાછળ પાછળ આ જેલો પાટણ અરે યાર તને તો બહુ સારું પણ આવડે છે, મને તો બરાબર આવડતું પણ નથી. આ અક્ષર છે. આ જેલો મારા નહીં આવે. હું બતાશે. અરે યાર મરી ગઈ. અરે યાર મરી ગયો. આવડા દેશે રે. અરે યાર તો હલકો પણ નથી. આવડા દેશે રે. અરે યાર તો જવાબ તો લે ને. ઓના દેશે રો. અરે યાર તો જવાબ તો લે ને. અરે યાર તો જવાબ તો લે ને. ઓના દેશે રો. અરે આને શું થયું? ભાઈ શું થયું તને? આવડા દેશે રે. ભાઈ શું થયું તને? ભાઈ શું થયું તને? આવડા દેશે રે. અરે યાર આને શું થયું? હવે હું શું કરું? ઓના દેશે રો. અરે યાર આને શું થયું? મને તો કાંઈ સમજાતું જ નથી. હું એક કામ કરું, હું મારા પપ્પાને બોલાવી લાવું. પપ્પા પપ્પા મારી સાથે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. પપ્પા મારી સાથે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. શું કર્યું? પપ્પા પ્લીઝ મારી સાથે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. ક્યાં છે? ત્યાં ચોકમાં છે. આ તો મારો ભાઈબંધ. હા આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. પપ્પા મારી સાથે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. પપ્પા પ્લીઝ મારી સાથે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. ત્યાં ચોકમાં છે. આ તો મારો ભાઈબંધ. હા આ છે. ઓ ભાઈ આવો ભાઈ. આને શું થયું? પપ્પા મને તો લાગે છે આ નંબર થઈ ગયો છે. એ પણ તારા નિકાલ થઈ ગયો છે. એવું થયું? ઓના દેશે રો. મને એવું લાગે છે પપ્પા. તો હવે શું કરવું? હવે શું કરું પપ્પા? તું એક કામ કર. પેલા ડોક્ટર સ્વામીને ફોન કર. હા ચાલો પેલા ડોક્ટર સાહેબને ફોન કરું છું. અમારે ફોન કરી દેજો બેટા. પપ્પા તમે ખુરશી પર બેઠો લાગે છે. આવડા દેશે રે. આવડા દેશે રે. ઓના દેશે રો. આવડા દેશે રે. ઓના દેશે રો. अस्सलाम वालेकुम डॉक्टर साहब. ડોક્ટર સાહેબ તમે અત્યારે ક્યાં છો? ડોક્ટર સાહેબ અહીંયા 3 વાગે આવો ને, મારા ભાઈબંધને કાંઈ થઈ ગયું છે. આવડા દેશે રે. હા પપ્પા ડોક્ટર સાહેબ આવે છે. ઓના દેશે રો. પૂરું થવા માંગે છે રાજ્ય ચાલે આવડા દેશે રે. આને શું થયું છે? આને બીજી વધી ગઈ હોય
બેટા હું તો એના કારણે મોબાઈલ નથી આપતો અને હવે જો કેવી થઈ ગઈ છે મોબાઈલના કારણે તારે પણ આવ્યા થઈ જશે તો હું કરીશ પપ્પા તમને કાંઈ દલીલો નથી ને હવે શું કરવું પેલો તો પાગલ થઈ ગયો છે મોબાઈલના કારણે બેટા હારુલા એ હારુલા અરે બેટા કોઈ આવી લાગે છે જોજો હા પપ્પા મને પણ એવું જ લાગે છે એ આવું અસલામુઅલૈકુમ વાલેકુમ અસલામ હારુલા તમારા ઘરે છે હારુલા તમે અને તમારો છોકરો ઘણા દિવસથી માં નથી દેખાતા વાત શું છે મોદી સાહેબ તમને શું વાત કરું આ મોબાઈલ જ્યારથી આવ્યું છે ત્યારથી આ છોકરાઓ આ પબજી અકાઉન્ટ આમ જા ઓમ કર રૂપર જા આખો દિવસ પબજી ગેમ લઈને ખેલી રહે છે પબજી ગેમમાં આ લોકો ઘેરો પણ કરે એને તો દવાખાને લઈ ગયા એના દોસ્ત ઘર ક્યાં છે એના દોસ્તો ઘર સામે સોસાયટીમાં જ છે ઓ સર એ પબજી અહીંયા અસલામુઅલૈકુમ વાલેકુમ અસલામ જીગર સાહેબ બેટા તું ઘણા દિવસથી મસ્જિદમાં નથી દેખાતો તું નવરાય ક્યાં પાસ કરે છે અરે મોદી સાહેબ હું તમને શું કહું હું સવારે મદરસે ભણવા જાઉં છું અને બપોરે સ્કૂલ જાઉં છું અને સાંજે ટ્યુશનમાં જાઉં છું અને ટ્યુશનમાંથી આવીને ખાઈને હું સૂઈ જાઉં છું આ ખોટું છે ખોટું છે અરે મોદી સાહેબ હું તમને શું કહું આ દુનિયાની ઉંમર થઈ ગઈ છે એમના વાળ પણ સફેદ થઈ ગયા છે અને કમરથી પણ વાંકા વળી ગયા છે અરે યાર થોડો થોડો વાત કરો આવી રીતે ના બોલો અરે તમારું વાત કરો કમર બગડે તમે હું દોસ્તો છું હજી હું સવારે છું અરે મોદી છે આપણે દોસ્તો કરે છે આને તમે બે શબ્દ કીધો જો બેટા મોબાઈલ બહુ જ નુકસાનકારક વસ્તુ છે હું તમને મોબાઈલના થોડા નુકસાન જણાવું છું મોબાઈલથી ઈમાનનું ખતમ થઈ જાય છે ઈમાનની મીઠાશ ખતમ થઈ જાય છે ઇન્સાનની અકલ બરબાદ થઈ જાય છે હું તમને એક દાખલો આપું છું શિકારી શિકાર માટે ઝાડ બચાવે છે એવી જ રીતે આ મોબાઈલ પર શેતાનની બિછાવેલી એક ઝાડ છે એક પક્ષી પણ શિકારીના ઝાડમાંથી બચવાની કોશિશ કરે છે અલ્લાહ તાઆલાએ તો આપણને અશરફુલ મખલુકાત બનાવ્યા છે આપણને અકલવાન બનાવ્યા છે તો આપણે કેમ આ મોબાઈલની જાળમાં ફસાઈને આપણી જિંદગીનો કિંમતી સમય બરબાદ કરીએ અરે બેટા આ મોદી સાહેબ તો મોબાઈલના નુકસાન જ બતાવે છે મોબાઈલના કોઈ ફાયદા બતાવતા જ નથી અરે બેટા પેલા તો મોદી સાહેબની વાત કરો જો બેટા મોબાઈલના ફાયદા ઘણા છે મોબાઈલના કારણે આપણા કામકાજ પણ ઘણા આસાન થઈ ગયા જ્યારે મોબાઈલનો ઈજાદ થયો ત્યારે તેનો એક મકસદ હતો માણસને માણસ સાથે જોઈન્ટ કરવો અને તેના જરીએ એકબીજા સાથે વાતચીત કરવી આજે પણ આપણે મોબાઈલમાં કાંઈ પણ કોઈને કહેતા હોય ત્યારે કોઈનો ફોન આવે
જજાકલ્લાહ. મને તમારી વાતો સમજમાં આવી ગઈ. હું હવે ઇન્શાઅલ્લાહ બચ્ચો કાર્યક્રમ ભરવા જઈશ અને આપની જે વાત કરી અને આપને દીન બનવા માટે દારૂલ ઉલૂમ કરવાનો દાખલો લઈશ અને હું મારા બાપના દુનિયા અને આખિરતમાં રોશન કરીશ. ઠીક છે ચાલો